મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? આપણે તૈયાર થઈ ગયા છે લગ્ન માટે. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બાપા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હાલો આપણે સમૂહ લગ્નમાં જવા માટે ગામમાં હવે જવું છે. તૈયાર થઈ ગયા. આહિર સમૂહ લગ્ન છે. જે કેવું મિત નામ છે એનું? પાનેતર સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. એના માટે આપણે તૈયાર થઈ ગયા. તો હાલો તમને પાર્કિંગ એ બતાવવા દઉં. આપણે વાડીથી પાર્કિંગ દેખાય છે એનું. અહીંયા છે પાનેતર સમૂહ લગ્ન. જોઈએ તો બધા તૈયાર થઈ ગયા છે. હાલો આપણે નીકળવું છે હવે સમૂહ લગ્ન માટે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો તો આપણે નીકળીએ હવે. કન્ટિન્યુ બન્યા રહેજો. આપતી હોય તો આ આપી શકે, જાતથી હું નહીં સંગત કરું. અને છોડવું કઈ સામાન્ય વાત છે. આ લોકોએ જગત આખું છોડ્યું, આખો સંસાર છોડ્યો, તો કમસે કમ કન્યાનો પિતા કાચી પાત્રી ન છોડી શકે, બીડી ન છોડી શકે. અને કન્યાને સૌથી મોટી ભેટ, કદાચ તમે એને સારામાં સારો કબાટ લઈ આપશો તો મને એવું લાગે કે કબાટ 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી 10 વર્ષ પછી કદાચ તે તૂટી જશે, પણ તમે લગ્નના દિવસે આપણે વિડીયો શૂટ કરતા હતા તો મારા પપ્પાના ભાણેજ જડી ગયા ને આપણે પણ વિડીયો શૂટ કરી લીધો. અરે હાય ગાઈસ. હાય ગાઈસ. તો પછી તો મિત્રો વેજો અને સીધી આવી ગયા. પછી આપણે એના આગળ વિડીયો શૂટ પણ કરી દીધો. અહીંયા ડાન્સ કરીએ, જોજો બાકી. લગ્નમાં જાઉં હું ફોન આવી જાય મારા વસારે. તો હાલો આપણે થોડોક ફોટોશૂટ કરી લઈએ. આપણું ફોટોશૂટ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો.
આપણે તો વિડીયો શૂટ કરીને ભૂખ લાગી હતી તો આપણે બેસી ગયા ખાવા હું સુમિત. લોકોની ઉપસ્થિતિ તમારા લગ્નમાં છે. આ સૌથી મોટો ફાયદો. બીજો ફાયદો, અહીંયા જેટલા લોકો આવશે જાજા લોકો મળશે, જાજા લોકોના શ્વાસો મળશે અને શ્વાસથી શ્વાસ મળશે તો પ્રેમ ઉત્પન્ન થશે. આપણા ખુશીની ગૌરવની વાત છે કે આપણી રામનગર વચ્ચે તમને કેવા લાગ્યા આપણા કમેન્ટમાં નિમંત્રણને માન કહેજો. આપીને અતિ વ્યસ્તતા વચ્ચે પણ ગાડી ઉભી રાખજો લાઈનમાં 1 2 3 4 5 6 7 એ રીતના આઠમના મોઢે રાખો ગાડી તૈયાર. ચાલો પછી પગે લાગી અને સર્વપ્રથમ તમારે ઊભું થવાનું. ઊભા થઈ અને તમારી જે ગાડી છે અહીંયા ગાડી આગળ જવાનું છે. થઈ જાવ ઊભા અને અણવર છે એ પૈડું હિંચવા નાળિયેર તૈયાર રાખે ભેગું. પગે લાગી બધા ઊભા થઈ જાવ અને પોતપોતાની ગાડી આગળ જવાનું છે. કન્યાની માતાએ દૂધ પાણી કરશો, ઘીનો કરશો ને દીવડો એ સાથે લઈ લેવાનું પૈડું હિંચવા માટે. અને પછી અહીંયા માતાજી નાગબાઈ માતાજીના મંદિરે જાય એટલે મોર વરરાજાને હલવાનું, પાછળ કન્યાને હલવાનું. નિરાતે બધા લાઈનમાં હેલા જાઓ. ત્યાં અમારા ભૂદેવ પણ આવે છે. એ હવે દેવું હોય તે દેજો અમારે જાવું વેગનું રે એ માણા દાદાએ દીધા દલડાના દાના દીકરીને હે તેવડાવ્યા રે એ માણા એ માતા તમારે એ હવે દેવું હોય તે દેજો રે અમારે જાવું વેગનું રે એ માણા માતાએ દીધા મમતાના દાના લાડકીને હે તેવડાવ્યા રે એ માણા कैसे भूल पाऊंगी मैं बाबा सुनी जो तुमसे कहानियाँ छोड़ चली अंगना में मैया बचपन की ये सुन मेरी प्यारी बहना सजाए रहना तू बाबुले की बनी बन गया परदेस घर जन्म का मिली है दुनिया मुझे नाम जो पिया से मैंने जोड़ा नए रिश्तों से